હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો સવારમાં થેપલા બની ગયા છે। ડામોસા માટે રોટલી બનાવી હતી અને આર્યન માટે સુરવી માટે થેપલા બનાવ્યા છે। હજી મારે પુલ્લો બનાવવાનો બાકી છે, તો આર્યન માટે ચા ગરમ થાય છે ફરીથી। તો આર્યને ચા ગરમ કરી આપું, પછી હું શાંતિથી પુલ્લો બનાવું। તો મારે હજી વાર જ નથી આવી, તો કામ પૂરું થાય તો ને બધાને અલગ અલગ એક એક થેપલા ખાવું છે, એક એક આમ લઈ જવું છે, ઢીકડું લઈ જવું છે, એકને શાક રોટલી। તો મારે તો હજી વારી જ નથી આવી, પછી પુલ્લો બને। આર્યન જતો રહે તારે કંઈક કરતા કરતા પાછું મારું આમ 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 કરી આપો, તેમ કરી આપો। તો હવે એને ચા ગરમ કરી આલો, એ ખાઈ લે, ચા નાસ્તો કરી લે, પછી મારી વારી આવશે। પુલ્લા બનાવીશ। હજી તો વિડીયો એડિટિંગ કરવો બાકી છે, કેટલું બધું કામ બાકી છે મારે, પુલ્લો કરવો બાકી છે। તો કંઈક બ્લોગમાં બની રહેજો। સવારમાં બહુ બધા કામ હોય, તો કામ પૂરા થતા જ નથી। સવારમાં ઉઠવાને નહીં થતું, ઊંઘી રહેવાનું થાય, પણ કોણ ઊંઘવા દે। કાલે તો ગામડે જવાનું, પાછું રવિવાર છે એટલે મારે હવે વારી આવી છે। પુલ્લો બનાવી દીધો છે એક બે મોટો, તો કોફી બી બનાવી દીધી છે। તો વાટકામ કાઢી છે ઠંડી થવા માટે। તો બધા વાસણ પડ્યા છે, બહુ બધા વાસણ થઈ ગયા છે। કોફી વાળું પુલ્લા બનાવ્યા, ચાના બહુ બધા થઈ ગયા છે। તો હવે શું ને, કોફી પી લઉં, પછી બીજી વાત। હેલો ગાઈસ, તો હવે બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું જ કામ થઈ ગયું છે। હવે ફરીથી પાછું જમવા બનાવવાનો સમય થઈ ગયો છે, તો જમવા બનાવી દઈએ હવે। તો હમણાં બનાવવાનું છે રાયડાની ભાજી। રાયડાની ભાજી બનાવવાની છે આજે, તો ઘેરીને બનાવવાની છે, પાણી મૂકી દીધું છે। તો ભાજી બી સરસ ધોઈ લીધી છે। તો આજે છે ને ઘેરીને ખાવાની છું, આજે તો એ રીતે બનાવી છે, મારી રીતે જ ખાવી છે। સરસों का साग, मक्के की रोटी, पंजाबी नहीं तो ऐसे बनानी है मेरे को। તો આજે છે ને પાણી મૂક્યું છે હમણાં, તો પાણી ગરમ થઈ જાય તો પછી ભાજી અંદર નાખવાની, પછી છે ને સળી જાય સરસ, પછી ઘેરી નાખવાની આલોડ નાખી, પછી મસાલો બધું નાખવાનું, વઘારવાની નહીં, એમને એમ જ એ લોકો વઘારે છે, પણ હું વઘારું નહીં, તેલ વગર તેલ વાળું ખાવાનું। તો તેલ વગર ખાવાની છું, તો બ્લોકમાં બની રહો। પાણી ગરમ થઈ જાય એટલે ભાજી અંદર નાખી દો, પછી બફાઈ જાય પછી મસાલો કરીશ, એ બતાવીશ તમને। તો ભાજી સરસ સડી ગઈ છે, હવે છે ને હવે ઘેરી નાખવાની છે, અને મસાલો બી વાટીને મિક્સ કરી દીધું છે, વાટી લીધો છે સરસ। તો ભાજી છે ને હવે સરસ ઘેરી લઈએ, આલોડ નાખીને ફટાફટ। તો મોડું થઈ ગયું, સડવામાં બહુ વાર લાગી। તો અમારી સુરભી બેન આવી જશે, તો કઈ બ્લોકમાં બની રહેજો। તો રાયડાની ભાજી સરસ કોરી કરી નાખી છે મેં, હવે ચમચેથી સરસ ઘેરી લેવાની, પછી આલો નાખવાનું। ભાજી સરસ ઘેરાઈ ગઈ છે, તો પાણી અલગ કરી નાખ્યું હતું મેં। તો હવે છે ને મકાઈનું ભટકું નાખવાનું। મોબાઈલ કોઈ પકડવાવાળું છે નહીં, આ રીતે મિક્સ કરવાનું। સરસ મિક્સ કરી લઉં, પછી પાણી બધું તો આ જ પાણી નાખવાનું, ન તો સ્વાદ ના લાગે। તો છે ને ફરીથી પાછી ઉકળવા મૂકી દઈએ, આ રીતે બનાવવાની હોય, બીજું કંઈ ના કરવાનું હતા આમ ત્યાં। ફરીથી ઉકળવા મૂકી દીધી છે, તો મારા હાથ આલોણવાળા છે ને, તો આલોણ પડે છે હાથમાંથી હજી। તો સરસ ઉકળવા દઈએ, પછી મસાલો નાખીએ અંદર, મસાલો વાટીને તૈયાર જ છે। તો મસાલો આદુ લસણ અને કોથમીર બધું જ વાટ્યું છે, તો મસાલો બી અંદર નાખી દઈએ, તો મસાલો બી સરસ ઉકળી જાય હાથે હાથે।
અને લીલા મરચાં નાખું તો બહુ મસ્ત લાગે. લીલા મરચાં અમે ખાતા નહીં. ડ્રાઈવર સાહેબ એકલા જ ખાય, હું તો નહીં ખાતી. છોકરાને તો જેવું બનાવીને આલુ છે એવું ખાઈ લે બિચારા. સૂકું નાખો, લીલું નાખો, ગમે તે ચાલી જાય. સરસ ઉકળવા દેવાનું. તો ભાજી સરસ ઉકળે છે. તો હવે મકાઈનો રોટલો બનાવી દઉં અને જુવારનો રોટલો બનાવી દઉં. ગાઈસ બ્લોકમાં બની રહેજો, તમને ટેસ્ટ કરાવીશ કેવી બની છે. આવું જ ખાવાનું, કઈ બીમારી ના લાગે. પાણીમાં બનાવી મરચું તેલ ના નાખવાનું. તળેલું ખાય કે તળેલા જેવા થઈ જઈએ. તો અમારી ભાજી બની રેડી થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ ખાઈ લઈએ. ટેસ્ટી ટેસ્ટી ભાજી. અને એક જુવારની રોટલી બનાવી છે, એક મકાઈનો રોટલો બનાવ્યો છે. 2 રોટલા બનાવ્યા છે. અને સવારની બનાવેલી એક પરોઠી પડી છે. તો અમે જમી લઈએ. એક સુરભી માટે બનાવ્યો છે ને એક મારા માટે. તો ગાઈ કેવી બની છે ખબર નહીં, ટેસ્ટ કરી જોઈએ. મેં પહેલી વાર બનાવી. ગરમ ગરમ છે, રોટલો બી ગરમ ગરમ છે. બહુ મસ્ત બની શકે. તીખી તીખી આદુ વાટી નાખ્યું હતું ને એટલે તીખી તીખી સરસ બની છે. તમે બી બનાવીને ખાજો, બહુ મસ્ત બની છે. મસ્ત લાગે છે. તો અમે જમી લઈએ. તો હજુ સુરભી આવી છે, કપડાં બદલે છે. તે મેં લાઈન મૂકી દીધું છે.